ભારત માતા કી જય. આપણી સાથે અહીંયા અધિકારીઓ છે સરકારી, અને એમને પણ પૂછી લઈએ કે એમનો યોગા દિવસ કેવો રહ્યો, એમને નવું શું શીખવું. નમસ્કાર સર, આપના પરિચયથી શરૂ કરશો. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને જિલ્લા શિક્ષણાધિકારી જામનગર. આજરોજ પોલીસ ગ્રાઉન્ડ ખાતે યોગા દિવસની ઉજવણી કરવામાં આવી. અમારી શાળાના ઘણી બધી શાળાના લગભગ 1200થી 1300 વિદ્યાર્થીઓએ આ જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં ભાગ લીધો. સાથે સાથે સિટી એરિયામાં પણ જે આયોજન થયું છે ત્યાં પણ 500થી 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો છે. યોગા જે છે એ દરરોજનું એક ડે ટુ ડે લાઈફની એક હેબિટ બને એવા એક આશય સાથે આ સરસ મજાનો પ્રોગ્રામ આજે થયો છે. અને આશા રાખીએ કે વિકસિત ભારતમાં બાળકો જે છે જ્યારે મોટા થશે ત્યારે સ્વસ્થ ભારતના સ્વસ્થ નાગરિકો હશે. વાહ સર, વાહ, બહુ સરસ. તમારો સર પરિચય અને પછી તમારા વિચાર. જી, CRC કોઓર્ડિનેટર આમરા ક્લસ્ટર અને આજના જિલ્લા કક્ષા ઉજવણી કાર્યક્રમના ઉદ્ઘોષક તરીકે મેં સેવા આપી. આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી એ જ્યારે સંયુક્ત રાષ્ટ્ર સંઘમાં પ્રસ્તાવ મૂક્યો અને આપણી જે વિરાસત છે, આપણો જે યોગનો જે અભ્યાસ છે એ વિશ્વના તમામ લોકોને છે એમનો લાભ મળે એવા હેતુથી આપણે આ 12મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની આજે ઉજવણી કરી. જિલ્લા કક્ષાની ઉજવણી પોલીસ હેડક્વાર્ટર જામનગર સરૂ સેક્શન રોડ ખાતે થઈ. તેમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારીશ્રીઓ, વિવિધ શાળાના વિદ્યાર્થીઓ અને વિવિધ સંસ્થાના ભાઈઓ બહેનોએ ભાગ લીધો. અને આ કાર્યક્રમ છે એ આપણા શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રીવાબા જાડેજાના અધ્યક્ષ સ્થાને યોજાયો. ખૂબ સુંદર કાર્યક્રમ, અને સાથે સાથે યોગ અભ્યાસ છે એ આપણા જીવનનો એક ભાગ બને એવા સુંદર સંદેશ સાથે આ કાર્યક્રમની ઉજવણી થઈ. ઓકે, તો હવે આજના દિવસનું આપણે જે રિપોર્ટિંગનું એન્ડિંગ છે એ સ્પોર્ટ્સ ટીચર અને યોગા ટીચર ને એમના સ્ટુડન્ટ સાથે કરશું. તો હવે સૌથી પહેલા સ્પોર્ટ્સ ટીચર. યસ મેમ, વોટ્સ યોર નેમ? જાડેજા ગાયત્રીબા અમર. ઓકે, અને શું રહ્યું આજનો આપણો એક્સપિરિયન્સ કેવો રહ્યો? આજનો એક્સપિરિયન્સ બહુ મસ્ત રહ્યો. આજે સવારે અમે લોકો જેવા ગ્રાઉન્ડ ઉપર આવ્યા અને જે વાતાવરણ હતું યોગમય, એ બહુ સરસ રહ્યું અમારી માટે. એટલે કહીને કે યોગ છે ને એક જીવન જીવવાની પ્રણાલી છે. અચ્છા, ઓકે, વાહ વાહ. યસ સર. અને એ સિવાય આજના દિવસમાં કઈ નવું જે તમને જોવા મળ્યું હોય કે બહુ મજા આવી હોય છે? આજના દિવસમાં એ જોવા મળ્યું કે નાના બાળકોથી લઈ અને મોટા વયવૃદ્ધ સુધીના બધા હાજર હતા, અને બધાએ અમારી સાથે એકી સાથે અમારી સાથે પ્રોટોકોલમાં બધા આસન કર્યા. જેનાથી નથી થતા એને બી ટ્રાય કરી, અને નાના બાળકોએ બહુ ઉત્સાહભર ભાગ લીધેલો. એટલે અમે બહુ આનંદિત હતા. બરાબર. અને હવે મેમ, શું નામ છે તમારું? ઓકે, આમાં સોરી. બ્રિંજલ. ઓકે, બ્રિંજલ. આખું નામ? ડેર બ્રિંજલ. હું યોગા ટીચર છું. અચ્છા, કેટલા વર્ષથી છો? હું યોગ તો 12 વર્ષથી કરું છું, પણ 5 વર્ષનો મને એક્સપિરિયન્સ છે. મેં વયો વૃદ્ધો બધા ટોટલીને ટ્રેન કર્યા છે. આજે મને અહીંયા આવી અને ખૂબ જ ઉત્સાહ થયો, અને જે એક સાથે બધાએ યોગ કર્યા અને પ્રયત્ન કર્યો ન થવા છતાં પણ એ મને ખૂબ જ સારું લાગ્યું અને મને ખૂબ આનંદ થયો. જો આ એક રેર વસ્તુ હતી જે આપણે ઘણીવાર જોઈ હોય, પણ આપણે એને એડમિટ ન કરી હોય કે આપણે એને કોલ આઉટ ન કરી હોય, કે જેમનાથી નહોતું થતું એમણે પણ એકવાર ટ્રાય કરી. એટલે એ બહુ મોટી વસ્તુ છે. આપનું નામ? હેમાંગી ડેર. હા. હું BSc ઝૂલોજી 3rd યરમાં સ્ટડી કરું છું. અને શું કેવો રહ્યો આપનો એક્સપિરિયન્સ? સેમ ક્વેશ્ચન. આજનો મારો યોગાનો એક્સપિરિયન્સ બહુ સારો રહ્યો. પોઝિટિવ એનર્જી મને મળી, મારી શરીરની અંદર મને નવી ઉર્જા મળી, એ રીતનો મને ફીલ થાય છે. બરાબર. એટલે રોજ યોગા કરવા જોઈએ. ઓકે, અને શું નામ આપનું? ખુશાલી દુધરેજી. આજે બહુ જ મજા આવી, અને અમારી સાથે મોટા વડીલોએ પણ કર્યા, એટલે વધારે મજા આવી. નકુમ હેતવી, BA ફર્સ્ટ યર છો. આ યોગામાં આમ તો કહીએ તો 2-3 વાર કરેલા છે, પણ આવી રીતે નથી કરેલા. આ પહેલો અનુભવ છે, અને બહુ મજા આવી. બધા કર્યા, બહુ સારો આનંદ થયો. એટલે કોર્ડિનેટેડ રીતે, અને એ પાછું આટલી મોટી સંખ્યામાં તમે પહેલી વાર યોગા કર્યો, એ તમારો સૌથી સારો એક્સપિરિયન્સ છે એમ ને ઓવરઓલ? હલો, નમસ્કાર, હું છું મિતરાજ, સમય સંદેશ ન્યૂઝથી. અને આજે આપણે આવી ગયા છીએ યોગા ડેની ઉજવણીમાં. અને યોગા ડેની ઉજવણી પછી હવે આપણે સ્ટુડન્ટ્સને અને એમના ટીચરને પૂછશું કે કેવો રહ્યો યોગા ડે. તો ચાલો એમની સાથે વાત કરીએ એક પછી એક. મેમ, સ્ટાર્ટિંગ વિથ યુ. કેવો રહ્યો યોગા ડે? બહુ મસ્ત હતો આજનો દિવસ. અચ્છા,
અને શું નવું શીખવા મળ્યું આજે, કે શું નવું કર્યું આજે? જો યોગા કરવાથી છે ને શરીર સ્ફૂર્તિમાં રહે છે, શરીરના બધા બોડી પાર્ટ્સ ખુલી જાય છે, નસમાં બધા ફાયદા થાય છે, ફેફસાનું બધું સમજાયું છે યોગમાં. બહુ મસ્ત આજે યોગમાં સમજાયું છે ને બહુ આજનો દિવસ અમારો બહુ સરસ રહ્યો. અને આ છે અમારી SBI RCTની તાલીમાર્થી બહેનો. એને અમે 31 દિવસનો કોર્સ છે. 31 દિવસની અંદર અમે 1 વર્ષનો કોર્સ એને પૂર્ણ કરાવી છીએ. અહીંયા રહેવા જમવાનું બધું ફ્રીમાં છે. કપડુંથી માંડીને બધી વસ્તુ ત્યાંથી અમે એને પ્રોવાઈડ કરીએ છીએ. આ છે અમારી તાલીમાર્થી બહેનો. અચ્છા, પહેલા તો મેમ તમારું નામ શું છે? મારું નામ છે પઠાણ તસ્લીમ. હું ગાંધીનગરથી આવું છું. મને 20 વર્ષનો એક્સપિરિયન્સ છે. હું ફેશન ડિઝાઇનર છું. अच्छा, वाह वाह वाह। तो કેમ ये किस लाइन में आ गए आप? અહીંયા આ બાજુ યોગા બાજુ? નહીં 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 નહીં, તમે એટલે તમે યોગા કરાવો છો? યોગા દિવસના દિવસે આજે અમે. અચ્છા, ઓકે, તો નજીકના છો. અચ્છા, અરે સર કેમ છો? મજામાં? सर क्यों रहे हो आपने योगा डे नो एक्सपीरियंस? योगा डे ये मनुष्य के लिए बहुत जरूरी है। जो हमारी प्राचीन संस्कृति थी, सनातन संस्कृति, जिसके लिए योग होना जरूरी है। और सबसे बड़ी बात है कि हमारे जितने बच्चे आते हैं वो 1 महीने में सभी योग ट्रेनर बनकर जाते हैं। गुजरात योग बोर्ड के द्वारा सर्टिफाइड योग ट्रेनर बनकर जाते हैं। इस समय हमारी जामनगर RCT से 300 बहनों ने योग ट्रेनर बन चुके हैं। और हर ट्रेनिंग हमारी जो बहनें आती है वो सभी योग ट्रेनर बनकर जाती है। और हम चाहते हैं कि हमारे गांव-गांव में ये योग की अलग जगह जो हमारी संस्कृति थी उसके लिए। और मैं जितने भी जामनगर के जितने भी भाई बहन हैं और जो 18 से 50 साल तक के हैं, मैं उन सबसे निवेदन करूंगा कि जहाँ पर ये तालीम फ्री में दी जाती है, भारत सरकार का है, ग्रामीण विकास मंत्रालय के अंदर आता है और बहुत ही अच्छा सेंटर है। एक बार आप इसका विजिट कीजिए और इसके लिए सब लोगों को बताइए जहाँ पर फ्री में तालीम होती है। थैंक यू। क्या बात है सर, क्या बात है। RCT क्लैप. આ અલગથી ક્લેપ હતી તમારી? વાહ, શું વાત છે. અચ્છા, હવે તમારામાંથી કોણ બોલવા માંગશે કે આજના દિવસનો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો? સામેથી વોલેન્ટિયરલી હાથ ઊંચો કરી લ્યો. એનીવન? કોઈ નહીં? કઈ પણ બોલો સામેથી. અચ્છા, તમે શું નામ છે? બંસી કરંગિયા ફ્રોમ ધૂનવાવ. ઓકે, આજનો મારો દિવસ ટોટલી ટુ ગુડ. અહીંયા અમે આવ્યા, અહીંનું જે વ્યવસ્થા હતી ઇટ્સ ફાઇન. અહીંયા જે ટ્રેનર હતા અમને જે કહેતા હતા બધું મંચ ઉપર, એનો વોઇસ બી જોરદાર હતો. યોગા કરવાની જોરદાર મજા આવી. અને ટ્રેનરે એવું શું શીખવાડ્યું કે જે તમને નવું શીખવા મળ્યું એ તમને મજા આવી? એક તો એનું ઓલું કેવું હતું, હા, કપાલભાતી આસન, એ મારા માટે નવું હતું. બાકી બોલો કે અમે ડેઈલી યોગા કરીએ છીએ એટલે ઓલમોસ્ટ બધું આવી ગયું. અમે કરેલું જ હતું, ડેઈલી કરીએ અમે. બરોબર. અને બીજું કોઈને નવું શીખવા મળ્યું હોય, કઈ વસ્તુ વિશે બોલવા માંગતા હોય અહીંયા? તો એમ નહીં, આ જે યોગા ડે થયો આપણો, બરોબર છે, તો આપણે કેમ કોઈ પણ એક દિવસમાં જેમ કે કોઈનો બર્થડે હોય તો આપણે સ્પેશિયલ અટેન્શન આપીએ, એવી રીતે યોગા ડે છે તો આપણે યોગાને સ્પેશિયલ અટેન્શન આપ્યું. તો એવું લાગે છે કે રોજ કરવું જોઈએ, આ ડેઈલી યોગ કરવું જોઈએ, બરોબર ને તમારા મુજબથી? તો એના માટે કેટલા વાગે ઉઠવું પડે? કેટલા વાગે? 5 વાગે. 5 વાગે, બરોબર છે. ઉઠશું આપણે? ડન. ઓકે. યોગ કરો, રહો નિરોગ. યોગ કરો, રહો નિરોગ. યોગ કરો, રહો નિરોગ. તો હું છું મિતરાજ, કેમેરામેન પ્રતિક રાઠોડ સાથે. આપ જોઈ રહ્યા છો સમય સંદેશ.